આપનું સ્વાગત છે। પરમ પૂજ્ય વંદનીય સંત શ્રી રતનબા રામપુરી દાદા ટેકરીની પુણ્યતિથિ તેમજ ફોટો તેમજ પાદુકાની પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ હાથરવા ખાતે યોજાયો। સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના હાથરવા ગામની પવિત્ર અને પાવનકારી ભૂમિમાં શક્તિ સ્વરૂપા પ્રાતઃ સ્મરણીય બ્રહ્મનિષ્ઠ વંદનીય સંત શ્રી રતનબા રામપુરી દાદાની ટેકરીવાળા 14 માર્ચ 2025ના બ્રહ્મલીન થયેલ, જેના અનુસંધાને આજ રોજ હાથરવા ગામ ખાતે બ્રહ્મલીન રતનબાના ગુરુ રામપુરી દાદાના સાનિધ્યમાં 2 દિવસીય ફોટો તેમજ પાદુકાની પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા હાથરવા કંપના તુલસીભાઈ મણિભાઈ ભોજણીના ઘરેથી ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સાથે ડીજેના તાલ સાથે આનંદ મંગલ સાથે નીકળેલ હતી। આ પ્રસંગે યજ્ઞ આચાર્ય શ્રી શાસ્ત્રી પરેશભાઈ દ્વારા પાદુકાની પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞનું ભવ્ય આયોજન કર્યું છે। આ પ્રસંગે તારીખ 4 માર્ચ, 5 માર્ચ અને 6 માર્ચના રોજ જુદા જુદા કાર્યક્રમો, સત્સંગ, ભજન કરવામાં આવેલ અને જેના ભોજન પ્રસાદના દાતા વિમળાબા મૂલચંદ શાહ હસ્તે દક્ષાબેન જીતુભાઈ શાહ વિમુલ ફાર્મ અમદાવાદ તરફથી આપવામાં આવ્યું હતું। રામપુરી દાદાના મંદિરના મુખ્ય દાતા સ્વર્ગસ્થ ઓળખીબેન લખાભાઈ તરફથી ₹1,51,111 આપવામાં આવ્યા હતા। ખૂબ મોટું દાન હાથરવા ગામ અને દાતાઓ તરફથી મળેલ હતું અને આ વિસ્તારમાં એક રમણીય મંદિર થવાથી આ વિસ્તારની પ્રજામાં ખૂબ જ આનંદ વ્યાપ્યો હતો। આજના પ્રસંગે પૂજ્ય પંકજદાસજી મહારાજ અને મણિરામજી મહારાજ ખેડ બ્રહ્માવાળા તેમજ મોટી સંખ્યામાં કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ સાથે કડવા પાટીદાર સમાજના કાર્યકરો સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સમગ્ર હાથરવા ગામના તમામ પ્રજાજનો જોડાઈ જાણે સમરસતાનું વાતાવરણ સર્જાયું હતું। રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી, ખેડબ્રહ્મા। તરીકેનો જ્યારે એ અવતાર ધારણ કરી અને પોતે રામપુરી દાદાના શરણે આવી આ જંગલ વિસ્તારમાં આજે પણ આપણને આ પગથિયે ચડતા અંદરથી પગ કાઢા થાય છે। એ સવાર સાંજ 10 વખતે પાણીના ભરેલા ગળા લઈ અને ઉપર રામપુરી દાદામાં આવેલા અબોલ પશુઓ, કેટલાય જીવોનો જ્યારે સેવા કરવાની ભાવનાથી જ્યારે એ દીકરી રતનબા 30 વર્ષની ઉંમરે ઘર સંસાર છોડી રામપુરી દાદાના ચરણોમાં જ્યારે સેવાનું એ બિરાજમાન કરવા માટે જ્યારે જઈ રહી છે, ત્યારે ખૂબ એના કેવો ભાવ હશે આ જંગલની અંદર, આ પૃથ્વી તણો ભાવ આ હાથરવા ગામની ભૂમિને પવિત્ર કરવા માટે, એ સપનામાં આવેલા સાકારને સત્કાર કરવા માટે જ્યારે દીકરી અહીંયા પ્રવેશ કરે છે, ત્યારે આખું જીવન પહેલા જ કીધું ને કે એ માટીના ઘડતર થઈને આવી હતી, ત્યારે આજે પૂછવા આપણે સૌ અહીંયા એમના દર્શનના લાવો લઈ રહ્યા છે। આ રતનબા કેટલાય દુખડાના દુઃખ લીધા છે। આખી જિંદગી 55 વર્ષ સુધી બીજાના દુઃખ માટે, બીજાના પારણા માટે, ગામની સુખાકારી માટે, જ્યારે વરસાદ ના આવતો ત્યારે પોતે પોતાને ભૂખે રહી પોતાના શરીરને કષ્ટ આપી બીજાનું દુઃખ કઈ રીતે દૂર થાય એ ભાવના સાથે રતનબાઈ આખી જીવન અહીંયા સમર્પિત કર્યું। ત્યારે અંદરથી એ ભાવ અંદર થાય છે કે આજે રતનબા આપણા કળિયુગની અંદર સાક્ષાત ભગવાન તરીકે એમને જોઈને આપણને અંદરથી આંખમાં આંસુડા થાય કે આ દીકરી અમારી વચ્ચે આજે યજ્ઞ લઈને બેઠા છે, એ એમનું જીવન સમર્પિત કર્યું છે। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।